શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખુશીઓનો દિવસ મોતની કાળી રાતમાં કેવી રીતે બદલાઈ શકે? કલ્પના કરો, એક પતિ જે તૂટેલા સંબંધોને જોડવાની આશા સાથે પોતાની પત્નીનો જન્મદિવસ મનાવવા સાસરે જાય છે. કેક કપાય છે, જશ્ન મનાવાય છે, બધું સામાન્ય લાગે છે, પણ અચાનક રાતના 3 વાગે એ પતિની લાશ મળે છે. શું આ એક કુદરતી મૃત્યુ હતું કે પછી કોઈએ તેનું કાસળ કાઢવાની રાહ જોઈ રહ્યું હતું? 4 મહિના સુધી એક ભયાનક રાજ દફન રહ્યો, પણ એક માની મમતાએ આખો ખેલ પલટી નાખ્યો. આખરે શું થયું હતું એ રાત્રે એ જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. આજે આપણે ઉત્તર પ્રદેશના આગ્રાની એક એવી સત્ય ઘટના વિશે વાત કરીશું જે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે અને તમને વિચારવા મજબૂર કરી દેશે કે સંબંધોમાં માણસ કઈ હદ સુધી જઈ શકે છે. વાર્તા શરૂ થાય છે આગ્રાના રહેવાસી યતેન્દ્ર પાલથી. યતેન્દ્ર એક સામાન્ય યુવાન હતો જે ફેક્ટરીમાં સખત મહેનત કરીને પોતાનું ઘર ચલાવતો હતો. વર્ષ પહેલાં તેના લગ્ન ફાઉન્ડ્રી નગરની રહેવાસી તનુ નામની યુવતી સાથે થયા હતા. શરૂઆતમાં બધું જ ખૂબ સારું ચાલતું હતું, પણ કહેવાય છે ને કે સમય ક્યારે બદલાય તે કહી શકાય નહીં. ધીમે ધીમે પતિ પત્ની વચ્ચે અણબનાવ શરૂ થયો. ઝઘડા એટલી હદે વધી ગયા કે તનુ પોતાનું સાસરું છોડીને પિયરમાં રહેવા જતી રહી. એક હતી 22 નવેમ્બર 2025. આ દિવસે તનુનો જન્મદિવસ હતો. યતેન્દ્રને લાગ્યું કે કદાચ આ જશ્નનો મોકો તેમના સંબંધોની કડવાશને દૂર કરી દેશે. સુલેહની આશા સાથે પત્નીને શુભેચ્છા પાઠવવા સાસરે પહોંચ્યો. ત્યાં પત્ની સાથે કેક પણ કાપી, પણ તેને ક્યાં ખબર હતી કે આ દિવસ તેની જિંદગીનો છેલ્લો દિવસ સાબિત થવાનો છે. રાતના 3 વાગ્યાના સમય હતો. અચાનક સાસરીવાળાએ યતેન્દ્રના પરિવારને ફોન કર્યો કે યતેન્દ્રની તબિયત અચાનક લથડી ગઈ છે. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પહેલી નજરે એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સામાન્ય હાર્ટ એટેક છે. પોલીસે શરૂઆતમાં આને માત્ર એક અકસ્માત માનીને રિપોર્ટ નોંધવાની ના પાડી, પરંતુ યતેન્દ્રની માતા મંજુ દેવીને ક્યાંક ને ક્યાંક કંઈક અજુગતું લાગી રહ્યું હતું. ડૉક્ટરની વાતોથી પણ શંકા ઊભી થઈ રહી હતી કે યતેન્દ્રને હોસ્પિટલ લાવવામાં જાણી જોઈને મોડું કરવામાં આવ્યું હતું. એક બેબસ માં પોતાના જવાન દીકરાના ન્યાય માટે દર ભટકી રહી હતી. પોલીસ સ્ટેશનથી આશા તૂટી ત્યારે તેને કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આખરે માની જીદ રંગ લાવી અને 5 જાન્યુઆરીએ કોર્ટના આદેશથી કેસ નોંધવામાં આવ્યો. આ કેસ કમલનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો. પોલીસે એક સ્માર્ટ કામ કર્યું હતું. પોસ્ટમોર્ટમ માટે બધા ડોક્યુમેન્ટ અને જે જરૂરી વસ્તુ હોય તે સાચવી રાખી હતી, અને આ જ વસ્તુ આ કેસની સૌથી મોટી ચાવી બની. 16 માર્ચના રોજ જ્યારે ફોરેન્સિક રિપોર્ટ આવ્યો ત્યારે આખા આગ્રા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો. રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે યતેન્દ્રનું મોત કુદરતી નહોતું, પરંતુ તેના શરીરમાં સલ્ફાસ નામનું ભયાનક અને જીવલેણ ઝેર હતું. હવે શંકાની સોય સીધી પત્ની તનુ અને સસરા મહેન્દ્ર પર અટકી ગઈ. પોલીસે જ્યારે સસરા અને પત્નીની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે ગુનાના એક પછી એક કમાડ ખુલવા લાગ્યા. સસરા મહેન્દ્રએ કબૂલ્યું કે જન્મદિવસની રાત્રે બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો. પોતાના જમાઈને રસ્તા પરથી હટાવવા માટે સસરાએ પોતે સલ્ફાસ લાવીને યતેન્દ્રના દારૂના ગ્લાસમાં ભેળવી દીધું. યતેન્દ્ર જે જામને જશ્નનો જામ સમજીને પી રહ્યો હતો તે હકીકતમાં તેનું મોત હતું. સૌથી આઘાતજનક વાત એ હતી કે પત્ની તનુ પોતાના પતિને આંખો સામે તડપતી જોઈ રહી હતી. પિતાએ હત્યારાની ભૂમિકા ભજવી અને દીકરીએ ગુનામાં સાથ આપ્યો. આજે આ બંને પિતા અને પુત્રી જેલના સળિયા પાછળ છે. આ ઘટના આપણને શીખવે છે કે સંબંધોમાં ગમે તેટલી નફરત કેમ ન હોય, કાયદો પોતાના હાથમાં લેવાનું પરિણામ હંમેશા ભયાનક જ આવે છે, અને ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, કાયદાથી તે બચી શકતો નથી. એક માની મમતા અને લડાઈએ આખરે 4 મહિના પછી યતેન્દ્રને ન્યાય અપાવ્યો. મિત્રો, આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી જ ક્રાઇમ સ્ટોરી સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.